નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 18ની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 11થી શરૂઆત કરીએ. બરાબર. દાખલા નંબર 10 એટલે કે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 આપણે લાસ્ટ ટાઈમ સોલ્વ કર્યું હતું. બરાબર. આજે આપણે 11માંથી સ્ટાર્ટ કરીએ છીએ. મેં તમને જે પ્રમાણે કીધું છે કે તે ટેક્સ્ટ બુક જોડે રાખવાની છે, પ્રશ્ન લખવાનો છે, એની પછી તમારે આન્સર. ચલો, પ્રશ્ન હું વાંચું છું. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલી છે. બરાબર. જે આપણે લખેલી છે અહીંયા 4.234 મીટર, 1.005 મીટર અને 2.01 સેન્ટીમીટર છે. ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કર્યું એટલે 10⁻²² લખીએ એટલે મીટરમાં કન્વર્ટ થાય. અને આ -2 છે એને હું દૂર કરું છું એટલે કે આ 2 પોઈન્ટ આ સાઈડ આપણે લઈ જઈએ તો 0.0201 મીટર જેટલું બની શકે. બરાબર. તો એના પરથી તમારે શું શોધવાનું? સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તો તકતીનું ક્ષેત્રફળ, હવે લંબચોરસ તકતી છે તો એના માટેનું ક્ષેત્રફળ તમે જાણો છો તો 2. બરાબર. હવે તમે એવું કહેશો કે સર લંબચોરસ પાતળી ધાતુની તકતી છે એટલે ક્ષેત્રફળ, ખરેખર એ લોકો પૃષ્ઠ ક્ષેત્રફળની વાત કરે છે એટલે એની બધી બાજુઓ તમારે ધ્યાનમાં લેવી પડે. એટલા માટે ક્ષેત્રફળ આવશે 2 ટાઈમ્સ લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ લંબાઈ. ખ્યાલ આવે છે? બરાબર. ચલો, તો આ બધાની આપણે કિંમત અહીંયા લખીએ છીએ કારણ કે થોડી મોટી કિંમતો છે. આપણી પાસે 4.234 અને ગુણ્યા બીની કિંમત 1.005 પ્લસ, ચલો પાછી બીની કિંમત 1.005 અને આને મીટરમાં લખીશું 0.0201 પ્લસ કરીશું 0.0201 ઇન્ટુ એલની કિંમત છે 4.234. ક્લિયર? ચલો, તો આ રીતે આપણે બધી જે કિંમતો આપેલી છે, બરાબર, એ બધી જ કિંમતો છે એનો ગુણાકાર કરવાનો છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. તમારે પણ ઉપયોગ કરવાનો છે. સરે કરી નાખ્યું છે એટલે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ એવું વિચારવાનું નથી. ઘણીવાર બની શકે કે સરે કેલ્ક્યુલેશન કર્યું હોય એ રોંગ હોય. બરાબર. તો તમે એની ભૂલ કાઢી શકો ને. બરાબર. એટલે કેલ્સીનો ઉપયોગ કરવાનો. 005 ઇન્ટુ 0.0201. બરાબર. એટલે અહીંયા આવશે આપણી પાસે 0.0205 પ્લસ, બરાબર, 0.0201 ઇન્ટુ 4.234. બરાબર. તો 0.0851034 0.020 પછી 2005 પ્લસ 4.25517 4.360, બરાબર, 47 અને 39 અને ઇન્ટુ 2 કરીએ આપણે એટલે 8.72 સમથિંગ આવે છે, 7209. બરાબર. અને ક્ષેત્રફળ છે એટલે શું બેટા કહીશું આપણે? મીટરનો સ્ક્વેર. પરંતુ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને એવું કીધું છે એટલે ખાસ ધ્યાન રાખજો. હવે જે હું સમજાવું છું એના પર ફોકસ કરવાનું છે. આન્સર એકચ્યુઅલની અંદર એવો આવશે કે જો આની અંદર સાર્થક અંક કેટલા છે, જો અહીંયા હું લખું છું 4, આની અંદર બી 1 2 3 4. હવે મારે તમને ડિટેલમાં સમજાવવાની જરૂર નથી કારણ કે નિયમો તમે જાણો છો. આની અંદર કેટલા છે? 3. તો સૌથી ઓછામાં ઓછા સાર્થક અંક હોય, બરાબર, ગુણાકારમાં એવો નિયમ હતો ને, ગુણાકારની અંદર એવો નિયમ સૌથી ઓછામાં ઓછા સાર્થક અંક હોય, બરાબર, એ રીતે સંખ્યાને લખવાની. તો આની અંદર સાર્થક અંક 1 2 3 4 ને 5 છે તો આને રાઉન્ડ ઓફ કેટલા સુધી કરવું પડશે? 72 સુધી. એટલે 3 સાર્થક અંક આવે ત્યાં સુધી આની કિંમત આપણે લખવી પડે. એટલે આન્સર આવશે 8.72 મીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલા માટે. એવી જ રીતે હવે આપણે કદ લઈએ તો કદ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ.
બોલો લંબાઈ કેટલી છે? તો 4.234 બરાબર ને? બરાબર. પહોળાઈ કેટલી છે? તો 1.005 બરાબર. પછી ઊંચાઈ કેટલી છે? તો 0.0201 બરાબર. ચલો તો આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ. 4.234 ઇન્ટુ 1.005 ઇન્ટુ 0.0201 બરાબર. એટલે આન્સર કંઈક આવે છે 0.0855 બરાબર અને 289. બોલો આને ક્યાં સુધી કરીશું? તો આગળના તો આ 0 ગણાતા નથી કારણ કે 1 કરતાં નાની છે એટલે અહીંયાથી ચાલુ થાય એટલે 3 સુધી આપણે જવાનું છે. તો જવાબ આવશે 0.0855 મીટરનો ઘન. ખ્યાલ આવે છે? તો આ જે બંને તમને આન્સર મળેલા છે, એક ક્ષેત્રફળનો આન્સર છે અને બીજો કદનો જે આન્સર છે બરાબર. બંને આન્સરની અંદર આપણે ધ્યાન શું રાખવાનું છે? ફક્ત સાર્થક અંકને ધ્યાનમાં રાખીને બરાબર ને. તો અત્યાર સુધીના કેસની અંદર આપણે શું કરતા હતા નોર્મલી કે જે પણ આપે જે કેલ્સીની અંદર આન્સર આવે તો ડાયરેક્ટ લખી દેતા હતા અને સાર્થક અંકને ધ્યાનમાં લેતા નહોતા. પણ તમને આમાં પાછળ એવું કીધું જ છું કે સાર્થક અંકોને ધ્યાનમાં લઈ અને દાખલાઓ ગણો. એનો મતલબ ઓછામાં ઓછા સાર્થક અંક જે આપને આપેલા હોય એની અંદર તમારે એ રીતે એને રાઉન્ડ ઓફ કરવાનું થાય. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ચલો આગળ. એક પ્રોવિઝન સ્ટોર છે એટલે કે 2.12ની વાત કરીએ બરાબર. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે છે. બોક્સ છે એનું દળ તમને આપેલું છે. અહીંયા લખી દઈએ આપણે બોક્સનું દળ કેટલું છે? 2.3 પછી 00 આપેલા છે કેજી બરાબર. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. તો બોક્સનું કુલ દળ કેટલું હશે? બરાબર. બોક્સની અંદર 2 ટુકડા મૂકવામાં આવે છે. એમાં પ્રથમ ટુકડો છે એને આપણે M1 કહી દઈએ બરાબર, જેનું દળ 20.15 ગ્રામ છે બરાબર. બીજો ટુકડો જે મૂકવામાં આવે છે જેનું દળ 20.17 ગ્રામ છે. આ બોક્સની અંદર મૂકવાના છે બંને. આ બોક્સની અંદર આટલા દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. તો બોક્સનું કુલ દળ કેટલું હશે? યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાઓના દળનો તફાવત કેટલો હશે? એટલે પહેલાં તો બોક્સની અંદર 2 ટુકડા તમે મૂકો તો બોક્સની અંદર રહેલા બધા દળનો શું થાય? સરવાળો થાય કે નહીં? બરાબર. તો આપણે જે M1 અને M2 છે ને એને સૌપ્રથમ તો શું કરીએ? એ ગ્રામમાં આપેલા છે, જો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા પડશે ને કારણ કે ઉપરનો એકમ કિલોગ્રામ છે તો જ સરવાળો શક્ય બને. એટલે આ 10ની માઇનસ હું 3 કરું તો આ કેજીમાં કન્વર્ટ થઈ જાય. આ -3ને અહીંયા મારે દૂર કરવો હોય તો આ રીતે લખાય 0.02015. ખબર પડે છે? આ પોઈન્ટ છે એટલે 1 2 અને હજુ એક 3 હું આ બાજુ જાઉં એટલે ઘાતમાં વધારો થાય એટલે 3 વધારો થાય એટલે આપણે 10ની -3 ત્યાંથી હટી જાય. આ M2 આપણી પાસે 20.17 ગ્રામ આપેલું છે તો 20.17 ગુણ્યા 10ની -3 કેજી, આનું પણ 0.02017 કેજીમાં થશે. તો અહીંયા લખીએ આપણે કુલ દળ. કુલ દળ એટલે 3 એ 3નો સરવાળો કરવાનો છે તો 2.300 પછી હવે નવું લખવાનું આ 0.02015 એન્ડ 0.02017. આ 3 એ 3નો આપણે સરવાળો કરીએ. બધા એકમ શેમાં છે? કેજી બરાબર. ચલો 7 અને 5 12 વધી પડી 1, અહીંયા 3, અહીંયા 0, અહીંયા 4, અહીંયા 3 અને અહીંયા 2. જવાબ તમારો આટલો આવ્યો કિલોગ્રામ બોક્સનું કુલ દળ. પરંતુ શું આ જવાબ સાચો છે? નથી. તો કેમ નથી? કારણ કે એ લોકોએ એમ કીધું છે સાર્થક અંક સુધી, યોગ્ય સાર્થક અંક સુધી. એટલે સાર્થક અંક અહીંયા આપણે ધ્યાનમાં લેવાના થાય. તો પહેલાં તો મને એ કહો કે સાર્થક અંકની વાત કરીએ તો બોક્સની અંદર આમાં સાર્થક અંક
હંમેશા સરવાળો અને બાદબાકી માટે મેં નિયમ તમને કીધો હતો કે પોઈન્ટ પછી જોવાના આંકડાઓ કેટલા છે. તો આમાં પોઈન્ટ પછી એક જ આંકડો ગણાય. જો ઝીરોની કોઈ વેલ્યુ અહીંયા હોતી નથી પોઈન્ટ પછી, બરાબર. એટલે આમાં 1 થયો, આમાં 2 થાય છે, અને આમાં બી 2 થાય છે. ઓછો કેટલો છે? આ 1 વાળો, બરાબર. એટલે પોઈન્ટ પછી તમારે જવાબ ફક્ત કેટલો લેવો પડે? 1નો જ લેવો પડે. એટલે 2.3 kg થાય. ક્લિયર? ચાલો, આ એક વસ્તુ ક્લિયર થાય છે. પછી આગળ તમને આ એ નંબર હતો. હવે બી નંબરમાં તમને એવું કીધું છે ફક્ત આ 2 ટુકડાઓનો જ તફાવત લો. 2 ટુકડાઓનો તફાવત. તો આ પણ ગ્રામમાં છે ને આ પણ ગ્રામમાં છે, તો ડાયરેક્ટ ચાલે એવું છે. તો આપણે વધારે વાળું છે ઉપર લઈએ એટલે માઇનસમાં જવાબ ના આવે. દળ કોઈ દિવસ માઇનસ ના હોય, બરાબર ને. એટલે આ ગ્રામ થઈ ગયું, આ ગ્રામ થઈ ગયું. ચલો, આ 2, આ 0, આ 0 અને 0, આ ગ્રામ મળ્યું, બરાબર. તો આના પરથી તમે એવું સાબિત કરી શકો કે હવે આ 2નું જ ફક્ત લેવાનું તમારે. જુઓ, પોઈન્ટ પછી આમાં 2 છે ને આમાં પણ 2 છે, તો પોઈન્ટ પછી અહીંયા પણ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ ને. તો છે આપણી જોડે 0.02 ગ્રામ. આ જવાબ આવશે. એટલે સરવાળા અને બાદબાકીમાં યાદ રાખો દશાંશ ચિહ્ન પછી જોવાના, અને પહેલાંમાં ઓવરઓલ જોવાના, આખો ડિજિટ જોવાનો કે એની અંદર કેટલા સાર્થક અંક છે. આની અંદર ફક્ત શું જોવાનું? દશાંશ ચિહ્ન પછી જોવાના. એમાંથી જે ઓછા હોય એ જવાબમાં લેવાના, અને પહેલાંમાં આખા જોવાના સાર્થક અંક, એમાંથી જે ઓછા હોય એ લેવાના, બરાબર. આટલો તમને ખ્યાલ આવી જાય તો સાર્થક અંકવાળો જે આખો પોઈન્ટ છે ને એ તમારો ક્લિયર થાય. ચલો, હવે 2.13 આપણે 2.13 તરફ જઈએ છીએ, બરાબર. જો વાંચું છું રકમો. એક ભૌતિક રાશિ પીનો યોગ્ય માપન યોગ્ય 4 ભૌતિક રાશિ ABCD સાથે સંબંધ આ મુજબ છે. એમાં પીનો તમને સંબંધ આપેલો છે, અહીંયા લખીએ આપણે a³ b² √c × d, બરાબર. ચલો, ABCDમાં પ્રતિશત ત્રુટિ તમને આપેલી છે 1%, 3%, 4% અને 2%, બરાબર. તો પીમાં પ્રતિશત ત્રુટિ શોધો. જો ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતાં પીનું મૂલ્ય 3.763 મળતું હોય તો આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? બરાબર. ચલો, તો આમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે પીમાં પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા P/P. એને આપણે 100 વડે ગુણતા હતા એટલે પર્સન્ટેજમાં કન્વર્ટ થાય, બરાબર. યાદ હોય તો નિયમ આપણે કીધું ઘાત હંમેશા આગળ આવે અને એનું ડેલ્ટા A/A થાય, પર્સન્ટેજ, બરાબર. ચલો, પછી 2 આગળ આવે, બીનું ડેલ્ટા B/B થાય, પર્સન્ટેજ. આ પ્રતિશત ત્રુટિની વ્યાખ્યા પરથી આ રૂટ છે, તો રૂટ એટલે 1/2 થાય અને ડેલ્ટા C/C થાય. ભાગાકારનો પણ સરવાળો થતો હતો, યાદ કરો. અને એનું થાય ડીનું ડેલ્ટા D/D. જેને પણ ખબર ના પડે આ લેક્ચર રિવાઇઝ કરી શકે છે, બરાબર. ચલો, ડેલ્ટા P/P પર્સન્ટેજ 3. આના પર્સન્ટેજ તમને આપેલા છે, બોલો. એક પહેલાંના છે 1%, પછી બીજી પ્રતિશત ત્રુટિ છે એના માટેના તમને આપેલા છે 3%. આ બધા કિંમતો તમને આપેલી છે. આના છે 4%, બરાબર. અને ડીની અંદર આપેલી છે 2%. ઓકે, અહીંયા લખી દઈએ, આ પર્સન્ટેજમાં છે બધા, બરાબર. ચલો, તો 3 × 3% પ્લસ 6%, આ કેન્સલ એટલે 2%, અને આ પણ 2%. તો 3 ને 6 9, 9 અને 4 13, એટલે કે 13% સુધી આનો જવાબ મળે. એટલે પીમાં પ્રતિશત ત્રુટિ તમને 13% મળી. પણ પ્રશ્ન અહીંયા પૂરો થતો નથી. તો આમાં એવું કીધું છે કે જો આનો જવાબ આવો મળતો હોત, 3.763 આનું પરિણામ મળતું હોત, તો તમે રાઉન્ડ અપ ક્યાં સુધી કરત? તો ઓબ્વિયસ આપણે રાઉન્ડ અપ ક્યાં સુધી કરત? 2 સંખ્યા સુધી કરત, કારણ કે જવાબ આપણી પાસે 2 છે, 2 આંકડાઓમાં છે. તો આને રાઉન્ડ અપ 2 સુધી કરવો હોય તો હું 3 પોઈન્ટ તો લખીશ જ. આ 5 કરતાં મોટો છે એટલે આ 1 આપણે એડ કરીએ એટલે 3.8 થાય, થઈ ગયા 2 ડિજિટ, 3.8. એટલે આનો જવાબ આવે. એટલે 2 જવાબ છે આની અંદર, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચલો, 2.14 છે.
એ ખાસ ધ્યાન રાખવા જેવો છે, બરાબર. મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. એનો મતલબ આવર્ત ગતિના સૂત્રો તમને આપેલા છે, બરાબર ને. તો સૂત્રો કેવા આપેલા છે? તો પહેલા નંબરનું y બરાબર a sin 2πt ડિવાઈડ બાય t, બરાબર ને. ચલો, આવું સૂત્ર તમને આપેલું છે. તો એવું કહે છે કે એ તો કણનું સ્થાનાંતર છે. એને શું કહેવાય? કણનું સ્થાનાંતર. એ આપેલું છે. v કણની ઝડપ છે અને t આવર્તકાળ છે. એટલે t જ્યાં દેખાય તમને આવર્તકાળ છે. અહીંયા આપણે લખી દઈએ એ બરાબર શું છે? કણનું સ્થાનાંતર. તો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું કહે છે કે આ પરિણામને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. હવે આની અંદર કોઈ સૂત્ર જો ખોટું હોય તો એને આપણે નાબૂદ કરવાનું છે, બરાબર. ચલો, તો અહીંયા આપણે ચર્ચા પહેલાં કરીએ. સૌ પ્રથમ તો કે આ પણ સ્થાનાંતર છે અને આ પણ સ્થાનાંતર છે, બરાબર. તો હંમેશા યાદ રાખો, સૂત્ર સાચું છે કે ખોટું એ કઈ રીતે ખબર પડે? તો આપણે વાત કરી હતી તમને પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક દ્રષ્ટિએ સૂત્ર સાચું છે ખોટું કઈ રીતે ખબર પડે? કે આની લેફ્ટ હેન્ડ સાઈડ અને આની રાઈટ હેન્ડ સાઈડ જો સરખી થાય પારિમાણિક દ્રષ્ટિએ તો એ સૂત્ર સાચું કહેવાય, બરાબર. તો શું કરીએ? આપણે પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આપણે વાયનું પરિમાણ લેવાનું થાય અને એ સ્થાનાંતર છે એટલે કઈ રીતે આવશે? m0 l1 અને t0, બરાબર. આ તમે જાણો છો, મારે સમજાવવાની જરૂર નથી. આ કણનું સ્થાનાંતર એટલે l1. ચલો, હવે રાઈટ હેન્ડ સાઈડ એનો ફર્સ્ટ પાર્ટ એટલે કે આ ફર્સ્ટ પાર્ટ લઈએ અને આને સેકન્ડ પાર્ટ લઈએ. આ ફર્સ્ટ પાર્ટ છે આપણી જોડે, બરાબર. એ પણ સ્થાનાંતર એટલે m0 l1 અને t0 થયું. પરંતુ સેકન્ડ પાર્ટની અંદર અહીંયા લખી દઉં છું, આ ફર્સ્ટ પાર્ટ અને આ સેકન્ડ પાર્ટ લઈએ છે. સેકન્ડ પાર્ટમાં એક તો સાઇન એટલે ત્રિકોણમિતીય વિધેય આવ્યું. સાઇન એટલે ત્રિકોણમિતીય વિધેય છે. તો આ ત્રિકોણમિતીય વિધેય છે. તો આ ત્રિકોણમિતીય વિધેય હોય એની સાથે એનો ખૂણો હોય હંમેશા. આપણે બોલીએ ને સાઇન થીટા, તો થીટાનું પારિમાણિક સૂત્ર હંમેશા શૂન્ય થાય. એટલે કે m0 l0 t0 થાય. શું થાય? m0 l0 t0. તો આપણે આ સાબિત કરવું પડે ને, બરાબર. તો અહીંયા આપણે કામ કરીએ અને રાઈટ હેન્ડ સાઈડનો આપણે કેટલામો નંબર આપ્યો છે? સેકન્ડ પાર્ટ આપ્યો છે. તો ફક્ત આટલું લઈએ, 2πt ડિવાઈડ બાય કેપિટલ T, બરાબર. હવે તમે જાણો છો 2π છે એ તો અચળ છે. અચળનું ક્યારેય પારિમાણિક સૂત્ર ના હોય. t તો સમય હોય, તો સમય માટે પારિમાણિક સૂત્ર t1 હોય. અને આવર્તકાળ ઓલરેડી આવર્તકાળ આપ્યો છે એટલે t1 કહેવાય. ચલો, આનું પારિમાણિક સૂત્ર શું થાય? t0 થઈ જાય. આ 1 - 1 એટલે તો અહીંયા m0 l0 એન્ડ t0, m0 l0 એન્ડ t0, બરાબર. તો અહીંયા તમને જે આપેલું છે, બરાબર, એ પ્રમાણે આપણે વાત કરીએ તો આપણે સાબિત કરી દીધું કે રાઈટ હેન્ડ સાઈડમાં જે ખૂણો છે એનું પારિમાણિક સૂત્ર શૂન્ય છે, બરાબર. તો આ શૂન્ય હોય પારિમાણિક સૂત્ર એટલે આ આપણે પ્રૂવ કર્યું છે એટલે આ સાચું છે. આટલો ભાગ સાચો છે. તો આના બરાબર આ થવું જોઈએ ને હવે, બરાબર. તો આનું પારિમાણિક સૂત્ર l1 છે ને આનું બી l1 છે. જો તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? રાઈટ હેન્ડ સાઈડ માટે આ સૂત્ર એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહેવાય. ક્લિયર? તો આ રીતે તમારે 4 સૂત્ર સાબિત કરવાના છે. તો આપણે એક સૂત્ર સાબિત કર્યું, જોજો, બરાબર. બહુ ડિટેલમાં મેં તો ડિસ્કશન કરી છે. ના ખબર પડે તો આને 2 વાર લેક્ચર જોવાનું, બરાબર. વધારે આઈડિયા આવશે. ચલો, હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ નેક્સ્ટથી, એટલે કે નંબર બી. ચલો, નંબર બીની અંદર શું પ્રશ્ન આપેલો છે? એક હું તમને હોમવર્કમાં કરવા માટે આપીશ આમાંથી, બરાબર. y ઇઝ ઇક્વલ ટુ a sin vt, y ઇઝ ઇક્વલ ટુ a sin vt, બરાબર. તો
આ વાય તમને જે આપેલું છે પાછું સ્થાનાંતર છે, એટલે LHS ફરીથી કોનું પરિમાણ લેવાનું? વાયનું પરિમાણ M0 L1 and T0, બરાબર ને? ચલો RHS સાઈડનો ફરી એકવાર પહેલો ભાગ એટલે કે A, અને એ સ્થાનાંતર છે એટલે ફરીથી M0 L1 and T0, અને RHS સાઈડનો બીજો ભાગ એટલે કે ખૂણો, સાઈનનો ખૂણો આપ્યું છે V અને Tના ઘટકમાં. V એટલે ઝડપ આપી છે. હવે ઝડપ માટે મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી. આ ઝડપનું પારિમાણિક સૂત્ર છે, અને સમય માટે M0 L0 અને T1 કહી શકાય. ચલો આધાર સરખો, ઘાતાંકોનો બધાનો સરવાળો કરો, M0 L1 અને આ થઈ જાય T0. તો અહીંયા જ ખોટા પડ્યા આપણે. જો મેં શું કીધું હતું, ખૂણાનું પારિમાણિક સૂત્ર તો કેવું આવવું જોઈએ? 0 0 0 જ આવવું જોઈએ. ખૂણાને પારિમાણિક સૂત્ર હોય નહીં. તો અહીંયા તો ખૂણાને પારિમાણિક સૂત્ર આવ્યું, તો અહીંયા જ આપણે ખોટા પડ્યા. એટલે આગળ બીજું કંઈ સરખાવવાની જરૂર નથી. કહી શકાય કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, માટે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. કેવું છે? ખોટું છે. સી નંબરની આપણે ચર્ચા કરીએ. ફક્ત ચર્ચા કરીએ છીએ, બાકી આ તો લખવાનું તમારે છે, બરાબર? તમારી જાતે આ રીતે સોલ્વ કરવાનું છે. ચલો ફરી પાછું વાય, એ તો ખ્યાલ આવી જાય ઉપરથી. હવે એ શું છે? સ્થાનાંતર છે, એટલે એનું હું શોર્ટમાં બોલું છું, L1 થાય, અને T એટલે શું થાય? T1 થાય. પણ એ T1 ઉપર જાય તો T-1 થઈ જાય કે નહીં? બરાબર. એટલે અહીંયાથી જ આ બંનેનું સમાધાન નહીં થાય. જુઓ, બરાબર. તો આગળ આ ના ચેક કરો તો પણ ચાલે, કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થતી જ નથી. અને તેમ છતાં આ ચેક કરો તો આ ટાઈમ એટલે T1 અને એ એટલે L1, તો T1 અને L-1, તો ખૂણાનું પારિમાણિક સૂત્ર મળ્યું. આમાં તો ખરેખર મળવું જોઈએ નહીં. M0 L0 T0 થવું જોઈએ. એટલે એ પણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું થશે, પરંતુ તમારે આખી ગણતરી તમારે લખવાની છે. ડી નંબરની અંદર y ઇઝ ઇક્વલ ટુ A√2, બરાબર, સાઇન 2πt ડિવાઇડ બાય t પ્લસ કોસ 2πt અને ડિવાઇડ બાય t, બરાબર. ચલો ફરી એકવાર આ સ્થાનાંતર અને આ સ્થાનાંતર આ આપણે કરાવીએ છીએ. LHS કેટલા છે આપણી જોડે? y. ચલો y માટે બેટા શું થશે? તો M0 L1 અને T0. ફરીથી RHS છે એનો પહેલો ભાગ એટલે શું થશે? A√2, બરાબર ને? ચલો A√2, એમાં એ તો શું છે? સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે ફરીથી M0 L1 અને T0. તો તમે કહેશો સર √2નું શું? તો √2 તો અચળ છે, અચળનું પારિમાણિક સૂત્ર હોય નહીં, બરાબર. હવે રાઈટ હેન્ડ સાઈડ છે એની અંદર બીજો ભાગ એટલે કે ખૂણાની વાત આવે, બરાબર. હવે ખૂણાની વાત આપણે કરીએ તો સાઇન અને કોસ, એમાં બંનેમાં ખૂણા જુઓ સરખા છે. અને આનું આપણે ઓલરેડી અહીંયા સાબિત કરી ચૂક્યા છીએ કે 2π/t છે એનું પારિમાણિક સૂત્ર M0 L0 અને T0. યસ, તો ઇટ ઇઝ સેટિસ્ફાઈડ વિથ અવર લોજિક. ઠીક છે. તો આનો મતલબ એવો થાય કે અહીંયા જે ખૂણો છે એનું આપણે પારિમાણિક જે સૂત્ર છે, બરાબર, એ M0 L0 અને T0 થાય. તો રાઈટ હેન્ડ સાઈડના પાર્ટની અંદર હું ડાયરેક્ટ લખું છું M0 L0 અને T0, એટલે ખૂણાનું પારિમાણિક સૂત્ર હંમેશા શૂન્ય. તો આનું પણ શૂન્ય, આનું પણ શૂન્ય, એટલે આ ચાલે. તો આ વેલિડ છે અને આ બરાબર આ થાય છે, જો, બરાબર. એટલે એમ કહેવાય LHS ઇઝ ઇક્વલ ટુ RHS, માટે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, બરાબર. હવે અત્યાર સુધીના જેટલા એક્ઝામ્પલ કર્યા સ્વાધ્યાયના, એવા જ કેટલાક ઉદાહરણના દાખલાઓ છે. આપણે તમે યાદ હોય તો ઉદાહરણ નંબર 15, 16 અને 17 આપણે કર્યા હતા, બરાબર. આજે તમારે શું કરવાનું છે એ હું કહું તમને. ઉદાહરણ નંબર 2.8, બરાબર,
થર્મોમીટરવાળું એક્ઝામ્પલ છે. એમાં તમને T1 અને T2ની કિંમત આપેલી છે, બરાબર, અને તાપમાનનો તફાવત ફક્ત શોધવાનો છે. એટલે તમારે 2 તાપમાન આપેલા છે, એનો તફાવત તમે શોધશો એટલે એ તમને ક્વેશ્ચન આવડે એવો છે, અને એકદમ નાનું ઉદાહરણ છે, બરાબર. એટલે 2.8 નોટ ડાઉન કરજો, ઉદાહરણ નંબર 2.8. 2.9 ફાવશે, 2.10 નહીં આવડે, 2.11 આવડશે. 2.11 આના જેવો છે, સેમ, બરાબર. એમાં આ પર્સન્ટેજ નથી આપેલા, ફક્ત આવું સૂત્ર આપેલું છે, એટલે અહીંયા સુધી જ કરવાનું છે. આ રીતનું એનું ફોર્મેશન કરવાનું છે, બરાબર. 2.12, બરાબર, એ પણ આવડશે. 2.12 છે એ પાછો આના જેવો છે, આખો એક્ઝામ્પલ જેવો. એટલે ફરી એકવાર 2.8, 2.9, 2.11, 2.12. પછી આજે આપણે એક્ઝામ્પલ ચલાયા સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, એવા એક્ઝામ્પલ છે 2.13 અને 2.14, બરાબર. ત્યાં સુધી તમારે બધાએ એક્ઝામ્પલ કરવાના છે, બરાબર. 2.13ની અંદર પણ ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ છે, બરાબર. એની અંદર પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કરવાનું છે, અને ઘનનું કદ છે, બરાબર. એનું સૂત્ર પણ આપણી જોડે છે. તો 2.13ની અંદર કદાચ તમને ખ્યાલ ન આવે તો હું હિન્ટ આપું છું કે સમઘન હોય એનું પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર હતું 6L². શું હતું? 6L². તમને કદાચ ખ્યાલ હશે, 6L². આ ઉદાહરણ નંબર 2.13ની હું વાત કરું છું, બરાબર. એમાં L તમને આપેલો છે અને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કરવાનો છે, બરાબર. 2.14 છે, એની અંદર ઘનતાનું સૂત્ર મેં તમને કીધું હતું. ઘનતા બરાબર શું થાય? તો દળ છેદમાં કદ. એમાં દળ પણ આપેલું છે અને કદ પણ આપેલું છે, બરાબર. તો આ બંનેને ધ્યાનમાં રાખી અને સાર્થક અંકને પણ ધ્યાનમાં લેવાના છે, બરાબર. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખીને એ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. એટલે 2.14 સુધી, ઉદાહરણ 2.14 સુધી, અને આજના એક્ઝામ્પલ છે. એટલે આજનું આખા દિવસનું ઘણું બધું આપણી જોડે કામ છે, બરાબર. એટલે ફ્રી બેસી નથી રહેવાનું. કોઈ પણ ટોપિકની અંદર ખબર ના પડે તો એને રિલેટેડ જે લેક્ચર છે ફરીથી એકવાર રિવાઇઝ કરો, બરાબર. જેમ કે તમને સાર્થક અંકવાળો જે ક્વેશ્ચન યાદ નથી, તો આપણે સરસ રીતે સાર્થક અંકવાળો આખો લેક્ચર છે, એના નિયમો છે, નિયમો ફરીથી એકવાર રિવાઇઝ કરો, અને ફરીથી પછી આ એક્ઝામ્પલ ગણવાનું ટ્રાય કરો તો વધારે મજા આવશે. નહીંતર શું થશે? એક પ્રકારની ગોખણપટ્ટી જેવું થશે, બરાબર. કે જે એક્ઝામ્પલ મેં ગણ્યો એ રીતે તમે બી ગણી નાખશો, પણ એવું નથી કરવાનું. તમને જે વસ્તુ ખબર ના પડે, જે કન્સેપ્ટ તમારો ક્લિયર ન હોય, એને રિલેટેડ પહેલાં લેક્ચરને રિવાઇઝ કરો અને ફરીથી પાછા એક્ઝામ્પલ ગણવા બેસો તો વધારે ઇન્ટરેસ્ટ આવશે અને વધારે મજા આવશે, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.